સમગ્ર ભાવનગર જિલ્લામાં સવારથી જ બાપા સીતારામના નાદ સાથે ગુરુ આશ્રમ બગદાણા ખાતે ગુરુ પૂર્ણિમાના મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો. સૌરાષ્ટ્ર સંત સુરાની ભૂમિ. સૌરાષ્ટ્રમાં સમાવિષ્ટ ભાવનગર જિલ્લામાં ગુરુ આશ્રમોમાં શિરોમોર ગુરુ આશ્રમ બગદાણા સહ નામી અનામી ગુરુ ભગવંતોના અસંખ્ય આશ્રમો આવેલ છે, જે ગૌરવરૂપ બાબત છે. જિલ્લાના તમામ ગુરુ આશ્રમોમાં સેવક સમુદાય ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં જિલ્લાના તમામ ગુરુ આશ્રમોમાં સેવક સમુદાય ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ગુરુ વંદના સાથે ગુરુ પૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી શરૂ છે. તો સમગ્ર જિલ્લામાં પૂજ્ય બજરંગદાસ બાપાની મડુલી ખાતે ગુરુ પૂર્ણિમામાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તો ગુરુ આશ્રમો દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજન, સંતવાણી, મહાપ્રસાદ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સવારથી જ જિલ્લાના તમામ રાજમાર્ગો પર વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડે વિવિધ ગુરુ આશ્રમોમાં ગયા અને ગુરુ વંદના કરી. આપણી સંસ્કૃતિમાં ગુરુનો મોટો મહિમા છે. શાસ્ત્રમાં સદગુરુને ઈશ્વરથી વિશેષ ઉપમા આપવામાં આવી છે, જેના પગલે આજે પણ આપણા સમાજમાં ગુરુ પૂર્ણિમા અને ગુરુ ભગવંતોનું અનેરું મહત્વ છે. આજે દરેક લોકો ગુરુ દર્શન પૂજનનો લાભ લઈ પાવન થશે. તો સદગુરુ ભગવંતો તેમના સેવક સમુદાય ભાવિક ભક્તોને સદ ઉપદેશ દ્વારા ગુરુ આશીષ આપી માનવ જીવનને સાર્થક કરતો સતમાર્ગ ચીંધશે. આજે સમગ્ર ભાવનગર જિલ્લો ગુરુમય ભાસે છે. ધર્મપ્રેમી જનતા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદનામાં મશગુલ છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં આવી રીતે હર્ષોલ્લાસના વાતાવરણમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી શરૂ છે. ત્યારે સર્વ ગુરુ ભગવંતોના ચરણોમાં ગુરુ વંદના સાથે સૌ ભાવિક ભક્તોને ગુરુ પૂર્ણિમાની શુભકામના. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ભાવનગર.